એક દિવસ રાજા અકબરના દરબારમાં કવિ ગંગ આવી અને એક સંત બોલે છે. આજે સંતમાં જે કાંઈ શબ્દો વપરાયેલા હોય, ગીતમાં હોય, ભજનમાં હોય, દુઆમાં હોય, લોકગીતમાં હોય અને લગ્ન ગીતમાં હોય, આ એની માલી પર વપરાયેલા જે શબ્દો છે, આ શબ્દની પરખ અમુક વ્યક્તિ પાસે જ હોય છે. એટલે રાજાના દરબારની અંદર कवि गंग एक संत बोला कि तू ही नाम तारण, धरो उनका धारण, वो निवारण करेगा, दिया दूध माँ को, खबर है खुदा को, सबर जो करेगा, सीने कहे कवि गंग, सुनसा अकबर, सीने ताक मायरा टायरा न टळेगा. आटला एक संत बोली અને સભામાં બેઠેલા તમામ વ્યક્તિ અને અકબરને પૂછવા લાગે છે કે મેં જે સંત કીધો આ સંતના શબ્દો તમે કોઈ જાણો છો ખરા? તો બધાએ ના પાડી અને છેલ્લે અકબર પણ એવું કહેવામાં આવ્યું કે હું પણ આ શબ્દો જાણતો નથી, એની માર્મિકતા શું છે. એ પછી કવિ ગંગ કહેવા લાગે છે. કવિ ગંગ એમ કહે છે કે તું હિ નામ તારણ, તારું નામ તારે પોતાએ તારવાનું છે. ધરો ઉનકા ધારણ એટલે કે તારે ઈશ્વરનું, પરમાત્માનું ધ્યાન તારે ધરવાનું છે. તું ધરો ઉનકા ધારણ, વો નિવારણ કરેગા, એ તારું નિવારણ કરશે, બરાબર, અને નિવારણ કરશે. પછી દિયા દૂધ માકો એટલે તારો જ્યારે જન્મ નહોતો થયો, માના ઉદરમાં હતો ત્યારે પરમાત્માએ માના સ્તનની અંદર દૂધ આપેલું હતું, બરાબર. દિયા દૂધ માકો, ખબર હે ખુદા કો, એ ખુદા સિવાય બીજા કોઈને ખબર નહોતી. આ એનાથી આગળ કીધું કે ભાઈ કહે કવિ ગંગ, સુનસા અકબર, સીને તાક માર્યા ટાયડા કોઈ દી ના ટરેગા. એટલે કોઈ તારો વેરી થઈ અને સીનામાં, સીનો કહેતા સાથી, સાતીમાં કોઈ તીર મારશે, પણ જ્યાં સુધી તારો જે કાંઈ કણુકો છે, તારી જિંદગી છે, ત્યાં સુધી તને કોઈ મારી શકવાનો નથી. આ સંતના શબ્દો આ મુજબ છે. એટલે સંત હોય, ગીત હોય, ભજન હોય, કીર્તન હોય, કોઈ પણ આના શબ્દો ઓળખવા બહુ અઘરા હોય છે. એટલા માટે સંતોએ એવું કીધું કે શબ્દ કોઈ સંત વિરલા જાણે, મૂરખ નરને હિલ્લો લાયધો ઓળખો નહીં અંધાણે, પારખ વિનાનો પડ્યો પાધરમાં, એ તો પથરાને પ્રમાણે.